સર્વ પછીના વધતા વિશેષ અત્યંત ગાઢ મમતા વધતી અશેષ માતા પ્રતિ શિશુ તણું મન જાય સાથી એ હિતકારી જગમાં મનમાં વસ્યાથી જાજો પરિચય થયે મમતા ઘડે છે તેનો વિયોગ જરી વાર થતાં રડે છે. પીડિતની જ ધનમાં મનની રુચિ જો લક્ષ્મી વડે બધી મળે હિતકારી ચીજો ઝંખે સદાય દિન રાત કમાણી કાઢે દુઃખો ખમે નહીં ગણે વળી લોક લાજે આસક્ત સૌ વ્યસનમાં જીવ જે જણાયા તે માય માત્ર હિત બુદ્ધિ ગણી તણાય મુખે કહે વ્યસન ના છૂટતું જરાયા તો એ અભાવ ન ખરા દિલથી કરાય દેહાદીમાં મન રમે મમતા ધરીને સંસાર કારણ વિશે પ્રિયતા કરીને સંસારનો ભય નથી મનમાં કડાને માથે ભમે મરણ ભાન ન રાખડાને સંસાર ભાવ જન યોગથી જીવ ઘૂંટે મહાત્મ્ય બાયન જરે પરનું ના છૂટે સાધુ બની બહુ ભણી યશ લાભ લૂટે તો એના ભ્રાંતિ ઘટતી ચડતી જ ઉઠે. જો પુણ્ય યોગ ઉદયે ઘટી મોહ જાગે વૈરાગ્યને અનુભવી ગુરુ હાથ લાગે સેવા કરીશું ગુરુની રુચિ મોક્ષની જો સ્થાપે ઉરે અચળ તેજ ખરા મુનિ તો સમ્યકત્વ પામી મમતા તજી વિચરે જે ભ્રાંતિ રહિત મન શાંતિ
માર્ગ હસ્તગત જો નહીં મોક્ષ દૂર પ્રારબ્ધ પૂર્ણ કરી લે જીવ શિવપુર સમ્યકત્વ કે સુગુરુ આશ્રય મોક્ષ માટે છે ઉત્તમોત્તમ ઉપાય જ શિર સાટે નાકાયરો કરી શકે મનરોધ કે મેં આ વિશ્વના જ નભવે મનડું વે મેં ચિત્ત પ્રપંચથી વિકાર થતા અણે જે મુક્તિ વધુ પરણ છે મુનિઓ ભણે છે સર્વાર્થ સિદ્ધિ સહજે મન દૈત્ય જીતે ક્લેશો બધા ફળ ચંચળતાથી નીકે તાદાત્મ્ય જે સ્વપરનું શૂરવીર ભેદે તે જ્ઞાની ચંચળપણું મનનું યછેદે શુદ્ધિ ખરી મન તણી નહીં કાય શુદ્ધિ ભ્રાંતિ ગયે મનની જાય ઉપાધિ મોદી જો ચિત્ત શુદ્ધિ નથી સાધી યથાર્થ ભાવે તો મોક્ષ વાત વચને ફળ અન્ય આવે સ્વચ્છંદ વર્તન મનોરથનું ન રોકે ને ધ્યાન વર્ણન કરે નહીં લાજ લોકે ભ્રાંતિ ટળી મન બને સ્થિર જેથી તત્વે તે ધ્યાન તત્વ પણ તેજ ગણો મહત્વે ગુણ પલાયન કરે મન જો ન શુદ્ધ આવી ઘણા ગુણ વસે મન જો વિશુદ્ધ જ્ઞાન વર્તો શ્રુત તપો પર ઉપકારો ઇન્દ્રિયનો જય કષાય સમાધિ ધારો તોય મનો જય વિના ભવનો ન આરો પામો નહીં કણ કરે કુશ કાકુપારો ભ્રાંતિ સમાન નથી રોગ અતીવ ભારે ના વૈદ્ય સદ ગુરુ સમા ભવજ નિવારે આજ્ઞા સમાન નથી
વિચાર દવા પીજો જો ભાવ સુધી મન દોડ મટાડી પામે તો જે અલભ્ય મુનિને પદ તેની સામે જેના થયું તપ વડે સહજે બને તે કર્મો અનંત ભવના ક્ષણમાં ખપે છે ભૂલી બધા વિષય શાંત અસંગ યોગી અક્ષોભ વૃત્તિથી થયા પરમત ભોગી પાતાળને નભ વિશે ક્ષણમાં પહોંચે તે ચિત્ત જીતી ન ચડે કદી ભોગલા છે તે વિશ્વવંદ ગુરુ છે ઉપકારી મારા દુર્દમ્ય ચિત્ત જીતી બોધથી તરનારા છે દેહધારી અશરીરી દશાવધારી તે ભાગ્યશાળી નર રત્ન જમુક્તિ સત્સંગ સત્પુરુષ યોગ વિશેષ સાધ અજ્ઞાન તો જ ટળશે ક્રમથી અગાધ અજ્ઞાન એ જ ભય સાધક સૌ સંસાર સર્વ પડતો પ્રભુએ ભણે છે જો પૂર્વ કર્મ હણવા જીવ બુદ્ધિ ધારે અજ્ઞાન દૂર કરવા દ્રઢતા સત્સંગ સદગુરુ પાય અચૂક ધર્મ આરાધતા જરૂર દૂર થનાર કર્મ અજ્ઞાન મૂળ ભૂલ ના સમજાય આપે ના જાણી જોઈ ભૂલ તો મન માહી થાપે જ્ઞાની જને જરૂર ઓળખીને ઉખાડી તેની જ સંગતિ કરી ભૂલ દે મટાડી જો સ્વપ્નમાં મરણ નિજ જણાય
માન્યતા જ ભવ હેતુ અનાદિ સેવી અજ્ઞાન એ જ જનની જનકાદિ એવી કુકલ્પના કરી અનેક ઘણી સગાઈ તે જાય તો જરૂર મોક્ષ થનાર વાઈ તે ટાળવા જ સહુ સાધન સાધવાના સત્સંગ સત્પુરુષ આદિક સેવવાના તે કાજ જો બળ વધુ વપરાય જેનું તેને જ સિદ્ધિ સહજે બળ ધન્ય તેનું જો આટલું જ જીવમાં પરિણામ પામે તો સૌ વ્રતો નિયમ ભક્તિ વિના વિરામે શાસ્ત્રો બધા ભણી ગયો બ્રહ્મ જો મટે તો ભ્રાંતિ જશે મનની જો પરથી હટે તો રાગાદી ભાવ મનમાં મૂળતા જગાવે ભ્રાંતિ અતિ ઊભી કરે ભયમાં ભમાવે ક્લેશિત સંકિત કરે મન રોગ કાળે મોક્ષાર્થી તેથી રીપું જાણી વિભાવ ટાળે રાગાદી કાદવ મનોજળ ના ગયા જો સર્વે જણાય વિતરાગ સુખી થયા તો કર્મોથી મુક્ત વિતરાગ થનાર જો તે ત્રૈલોક્યનાથ ભગવાન મહાન પોતે ભ્રાંતિ વડે અશુચિ દેહ મનાય સારો નિર્દેહ જે જડ અનાત્મા મનાય મારો તેથી સદા પરિજનો નિજ માની વર્તે સંયોગને જ અવિનાશી ગણી પ્રવર્તે વિયોગમાં ઝૂરી મરે જગ દુઃખી દેખે ગાળે ન તોય સુવિચારથી આયુ લેખે ભ્રાંતિ ટળી સ્વપર ભેદ પડે શીરીતે તે ચર્ચા તે પૂછ ગુરુજન પાસની તે ઈચ્છ તન્મય બની ગણ ઈષ્ટ સૂત્ર ગેલો બની ધનિક જેમાં ચાહે સુપુત્ર જે એક
વૃદ્ધ વયમાં નિજ જીવ જેવો છાનો ગયો ઘર તજી પરદેશ તેવો જેને નિરાત મનમાં સમકિત પામે આત્મા કૃતાર્થ સમજાય યથાર્થ જા